नमः पार्वती पते हर हर महादेव। तो आ है अपने हिनान सगड़ी दुकान कयो रूम कयो કે હોટેલ કયો જે હે યા ચાલુ કર્યું આપણે નવું આપણા જોડે મહાવીર નાસ્તા હાઉસ આપણો પોણો અને નાઇટનો વ્યૂ કંઈક આવો હે। હર હર મહાદેવ, સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગમાં। અને નજર થઈ ગયું એકદમ ફ્રેશ રેડી અને ઘણા વર્ષો પછી આપણો વ્લોગ ચાલુ કર્યો। બાકી કોમમાં હતો શું કોમમાં હતો એ તમને હવે ટાઇટલ જોઈ અને થંબનેલ જોઈને તો ખબર પડી જશે। તો આપણે ડાયરેક્ટ તો લઈ જઉં તમને કઈ જગ્યા ઉપર હ અને ચોકણ હ શું હ તો બધું બતાવી દઉં તમને। આજે આપણું ઘણા દિવસ થઈ ગયા પણ ચાલો તો જવું પછી બધું બતાવું તમને। दोस्तों આપણે આવી ગયા જો અને પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ તો એની બાજુમાં સવજીભાઈ દેસાઈનું કોમ્પ્લેક્સ બતાવી દઈએ તમને। દોસ્તો આપણે આવી ગયા અને કેમેરો ફરવાનું ચાલુ હોય તો ભુવાજી જોવો હ તો કોમ્પ્લેક્સ ઉપર પૂરી નજર હોય એમ કેમેરો ફરે જ છે કારણ કે એમની નજર તો જ ફરે। અને ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। દોસ્તો આપણે જે લખાઈએ પહેલાં એ જ લખાઈએ અને આપણે ટેબલ કહીએ કે કાઉન્ટર કહીએ। પાવભાજી દાબેલી વડાપાવ પફ સમોસા અને ઘણી બધી આઈટમ બધું બનાવવાની છે। મહાવીર આપણો ભણાનું નામ પેલો રેવો ટેબલ ખુરશી લગાવવાનું ચાલુ છે આપણો છોટો માલિક ફાસ્ટ ફૂડ નાસ્તા હાઉસ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને મળી લઈએ એક શેઠના ગુડલક પાર્લરવાળા। ક્યાં મેળાભાઈ મેળાભાઈ જોઈએ ખાવા એવું હોય તો શેઠ હાજર નહીં એમને। આ કાઉન્ટર અને ટેબલ ખુરશી એમાં છૂટું લગાવો આપણે હોટલ કહીએ નાસ્તા હાઉસ નેનું સેન્ટર કહીએ ટેબલ કહીએ કે જે કહેવું હોય તમે કહી શકો। બાકી કોમ્પ્લેક્સ 3 માળનું છે અને ઉપર છે અને આપણી દુકાન ઉપર હજુ કોઈ લખાયું નહીં। બાકી મુહૂર્ત આપણે કર્યું હતું 2/2/2025 અને માટલી બધું બહાર કાઢી દીધું હા ફૂલને બધું અને આજે બ્લોગ ચાલુ કર્યો। ચાલો દુકાન તો ખોલી દીધી જય માતાજી ભગવાન માતાજી। અને દુકાનમાં હજુ ઘણું બધું બાકી છે જેમ કે કલર કોમ બાકી છે હવે ચોકડી એક બનાવવાનું બાકી છે અને જય માં મહાકાલી કુળદેવી। તો આ બધો સામાન પડ્યો હોય બધો એમને એમ બધો સબ્જીને એવું પડ્યું છે બીજું બધું મસાલા પડ્યા છે અને સગડો 1 છે 2 છે 3 છે કઢાઈ છે અને આપણો તવો છે મોટો બધો। તો આ હે આપણે હિનાન સગડી દુકાન કયો રૂમ કયો કે હોટેલ કયો જે હે યા ચાલુ કર્યું આપણે નવું અને આજ બતાવું છું તમને। તો આના ચક્કરમાં પડ્યો હતો એટલે બહુ બીજી થઈ ગયો હતો અને ફાઇનલ ચાલુ કરી દીધું છે। તો હવે થઈ ગયું આપણું અને હું આવતો એકલો જ આવું બધું રેડી કરવાનું એક જ બધું શાકભાજી ને એવું બધું સમારવાનું હોય ઘણું બધું કામ હોય હજુ તું કહેવા જઈશ તો પહોંચ પડી જાય અને 4-5 વાગે કાઉન્ટર ઉપર પહોંચી જાઉં બધું લઈને અને પછી આપણું જે બિઝનેસ છે આપણો ધંધો હોય એ સ્ટાર્ટ। અમારે છોટું જો ખાલી ખુરશીઓ બધી આડાવડી પડી હોય એટલે ગોઠવી દે। ટેબલ ઘણા બધા છે અને કેમેરા વાળ ફરતો જ તો તમને કેમેરા બતાવી દઉં તો હાલ હવે ધીમો પડે છે કારણ કે ભુવાજીની નજર હવે બધી બાજુ હોય જ છે। ભુવાજી એટલા માટે કે આપણે માં મેડીમાનું મંદિર છે વાય બાજુમાં બનાવ્યું છે ગામમાં આજુ ગામમાં બહુ મોટું મંદિર છે। તો સવજીભાઈ દેસાઈ એમનું નામ છે અને આપણે ભુવાજી કહીએ એમનું જ કોમ્પ્લેક્સ છે એમને આપણે દુકાન આપી એ બહુ મોટી વાત છે। તો આપણે કોમે વળી જઈએ હવે બધા દોસ્તો આવશે એમ તો બધા દોસ્તો આવે પછી આપણે ઘણું બધું કામ કરવા આવે। આજે વાત તો હું એકલો જ આવ્યો 2-2:30 વાગે આવી ગયો દોસ્તો। આપણે QR જીપે પણ આપણે ચાલુ કરી દીધું છે અને કલર લાઇટિંગ માટે લાવ્યો હું લાઇટ લગાવવાની છે ઉપર હજુ 2 એક અંદર લગાવી કારણ કે રાતે અંધારું આવે। લાઇટ તો ઘણી બધી છે કોમ્પ્લેક્સમાં પણ આગળ નથી દેખાતું થોડું આપણું બોર્ડ દેખાવું જોઈએ તો મારા કોમે લાગી જાઉં હું હવે દોસ્તો। આ આપણું 25 લીટરનું કુકર છે મોટું ટાયર અને સબ્જી બધી બાફવાની હોય એમાં તમને થોડી ઝલક બતાવી દઉં આમ તો તમને હવે ધીમે ધીમે વ્લોગ આવશે એને થોડું બતાવી દે કે કેટલો સામાન પડ્યો શું શું લાયા એ શું નહીં। આ એક તવો હ
ખાલી પ્રાઇઝની વાત કરું ને, પ્રાઇઝની નહીં, ખાલી લોખંડની વાત કરી લઈએ આપણે તો 2 મણનો હોય એટલે મતલબ 17 કિલો ઉપરનો તવો હોય, 17 કો 500, 2 મણ આસપાસ એવો મોટો તવો જ છે. ખાલી પ્રાઇઝ બહુ મૂકી ગઈ કહી દઉં, 5,500 ત્યાં તવો હોય ખાલી રહ્યો. બાકી એ સબ્જી સંભાળ લઉં. અને શિમલા મિર્ચ તો આમાં બધી રીતની સબ્જી આવે. શિમલા આવશે, ગાજર હે, ફુલાવર હે, બટાકા હે, પછી પટ્ટા હે, પછી હજુ એક આવે મેં ભૂલી ગયો. ક્યાં રસોઈયા બનેગા તું, ક્યાં કુક બનેગા રે તું. ના બ્લોગ ચાલુ એટલે ભૂલી ગયો. બાકી બધું ખબર જ છે, રોજ બનાવવું. 2 તારીખે આપણે ચાલુ કર્યું હતું ઉદઘાટન, તો ઘણી પબ્લિક હતી, 250 પબ્લિક હતી આપણે ઉદઘાટનમાં. તો મેં એક રીલ બનાવી છે ખાલી, એ રીલ નાખી દઉં, આમાં મેળા આવે તો આમાં નાખી દઉં, તો એ રીલ ખાલી જોઈ લેજો. બાકી રીલ બનાવીમાં બધી પબ્લિક નહીં આવી, કારણ કે મારો ટાઈમ જ નહોતો લગી બિલકુલ. બસ સાધારણ થોડું એક સીન લીધો હતો, 1-2 સેકન્ડના, મતલબ ધીમે કરીને. બાકી પબ્લિક તો ઘણી હતી. 200 લાવ્યો હતો હું પેલી થર્મોકોલની, એમાં 250 જેટલી પબ્લિક આવી હતી. કેમ એવું ગણતરી હતી આપણી. તો આપણે ઉત્તરાયણમાં ખાલી તમે નહોતા, આપણે વ્લોગમાં જે હતા વ્લોગ નહીં બન્યો. બાકી તો બધું સારું ઉત્તરાયણ હતું. ખાલી કલર કોમ બાકી નહીં, જરા દુકાનની રોનક નહીં દેખાતી. બાકી ઉપર આપણે ફુગ્ગા બધી લાઈનો બહાર એ બધું ફુગ્ગાનું આયોજન હતું. હાર બાંધ્યો હતો, પછી હોય ફુગ્ગા ઉપર, ફુગ્ગા હજુ થોડા લટકી રહ્યા છે. અને માટલી મૂકી હતી અહીંયા અંદર, બધું કાઉન બધું લઈ લીધું, માટલી સાઈડમાં કરી દીધી કારણ કે જગ્યાનો અભાવ છે થોડું. તો આપણું આ રસોડું છે અને સાફ સફાઈ રાખીએ એમ તો હાલ વાળ્યું એ. દોસ્તો અગરબત્તીની શરૂઆત આપણે ધંધાની. દોસ્તો આપણે કાઉન્ટર સજાવી દીધું. આપણે ઓબલી ચટણી, સોસ, તીખી ચટણી, બધું જે પાવભાજી બનાવવા માટે છે. હમણાં પાવભાજીનો મસાલો, મતલબ પફ છે આપણે જોડે, પાવ છે, દાબેલી, સિંગ છે, દાબેલીનો મસાલો છે. અને આ મસાલા બધા પાવભાજીના છે. કેટલા બધા છે? 9 છે. તેલ છે, બધી વસ્તુઓ છે. ગેસના બાટલા બી લગાવી દીધા છે. તવી છે નાની, આવું મતલબ દાબેલી ગરમ કરવા માટે અલગથી. સેવ લગાવવા માટે છે. ટૂટી અંદર હતી, સિંગ હતી અંદર, લીંબુ છે, કોથમી છે, શીશો થેલી છે, બધું છે આપણી જોડે. અને આ મેલાભાઈ અમારા શેઠ આવી ગયા છે. એ મેલાભાઈ ધીમું કરો કે યાર. હા આ અમારા શેઠ હે. કેવું મહેશભાઈ? સારું હે ને? સારું હે ને? હા એટલે હું વ્લોગ બનાવતો ખબર જ નહીં તો શું. આ બધો અને આ શેઠ પેલા ભાઈ અલા ધીમું કરો યાર, મારો કોપીરાઇટ આવશે. દોસ્તો મેલા ભાઈ હવે શું કર્યું, આપણે કોપીરાઇટ આવતું એટલે બંધ કરી દીધું. અને સિગરેટ બિગરેટ જો લાયા હે. વાહ અને હું શું કહું, આપણે ચેનલ બી સબસ્ક્રાઈબ કરો હવે. અને આપણે વ્લોગ હવે જોવાનું ચાલુ કરી દો. આપણે વ્લોગ બનાવીએ છીએ. અમે ચેન્નઈ આવ્યા છીએ, અમને ઓળખાણ ચેન્નઈ છે. આપણે દુકાન ચાલુ કરી અઠવાડિયું થયું, પણ હવે આપણે શું કહેવાય, હવે વ્લોગ ચાલુ કરે. હમણાં બધા થોડા મંદી હતા. શું કાકા સારું હોય ને? ભાઈ સારું હોય થયું, બીજું શું. હા શેઠ તો દોસ્તો આપણા વ્લોગ ચાલુ થઈ ગયા. અને મેં અચાનક જોયું, મને ખબર નથી કે આપણા મેલા લાવો તો મોબાઈલ એકવાર 2K તો આપણે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. મને નવી લાગી, મને તો 2000 નતા યાર, આજ જ થયા. આજ આપણે વ્લોગ ચાલુ કર્યો અને હાડું આવી ગયા. જો હાડું આપણે વ્લોગ ચાલુ કર્યા, 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા. આપણે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. બધાને યુટ્યુબ ફેમિલી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. બધાને 2000 સબસ્ક્રાઈબ કરે છે આપણા. અને આપણે ફેમિલી થોડી 2000ની બહુ મોટી ફેમિલી થઈ ગઈ હવે. હા બાકી આપણું કાઉન્ટર અને આપણી હોટલ તો કાઉન્ટરને અમે બેઠા હાલ તો. અમારા હાટું આવ્યા, અમારા છોટું બેઠો, મહાવીર નાસ્તા આવશે આપણે. અને પાછળ દુકાન આપણી દુકાન છે, તૈયારી બાકી છે. પોસ્ટર બોસ્ટર લગાવશું પછી. બાકી જરૂર નહીં, આમ તો રખોડું જ છે, પણ જાજી કોઈ ખાસ જરૂર નહીં. એ દોસ્તો આપણા જોડે 8 ટેબલ અને 38 ખુરચીઓ. બાકી આ સ્ટૂલે અલગ પડે છે, ઘણું બધું છે. બધું ભુવાજીનું હોય.
આપણું તો કોઈ નહીં. શું પપ થાય ગરમ અને આપણે નવા કારીગર એક આવી ગયા પિંસરાજ. અને આપણે ગ્રાહક દોસ્તો આપણે બધું થઈ ગયું ખાલી એટલે મતલબ કે હવે નવરો પડ્યો દાબેલી બધી ગઈ અને હવે ફ્રી થયો એટલે વ્લોગ ચાલુ કર્યો. ભાઈ આવી જાય એક આ કારીગર એક આ કારીગર અને હાલ બધું ખાલી ખાલી મોટા ભાઈ બેઠા જીતુ પર બેઠા લાલભાઈ આવ્યા મોટા ભાઈ આવ્યા અને આપણે આગળનો વ્યૂ લઈ લઈએ એક નાઇટનો વ્યૂ આવો હોય આપણો. તો દોસ્તો આપણે રાતે ચાલુ કર્યું હર હર મહાદેવ. આપણે હર હર મહાદેવ બ્લોગ ચાલુ થાય એટલે આપણે કાઉન્ટરે હર હર મહાદેવ ચાલુ કર્યું. પપ ભાજી દાબેલી વડાપાવ પપ સમોસા અને મંચુરિયન હવે ચાલુ કરવાનું હોય. બાકી બધું છે આપણા જોડે. મહાવીર નાસ્તા આવશે આપણો પોણો અને નાઇટનો વ્યૂ કંઈક આવો હે. તો આ હોય આપણે દુકાન કયો કે હોટલ કયો આ ચાલુ કરવાનું હતું આપણે. આ ચાલુ કરી દીધું. શું લે શું જોવું લે ધંધા ધ્યાન આવો ધંધા ધ્યાન આવો. અને આપણું જીપે દોસ્તો કોઈ ગૂગલ પે કરવા હોય તો બહાર અમે સ્ક્રીનશોટ પાડી કરી શકે. દોસ્તો દુકાન વધારી લીધી હર મહાદેવ. તો વધારે લઈ ગયા તાર રાતના 9-10 વાગી ગયા. મયંકભાઈ બાઇક લઈને હેડે અને કેમેરો ચાલુ. ભુવાજી નજર છે આપણા બાજુ. તો ભુવાજી 24 કલાક નજર હોય. આપણે પલ્સર લઈને આવે પિંસરાજ આપણે એકડી પલ્સર લઈને તો જઈએ હવે ઘર બાજુ રવાના. ઠંડી હજુ જાતી નહીં બોલો દોસ્તો. હેડે આપણે ઘર બાજુ દુકાન લીધી ખાલી રજા અત્યારે અને આવીએ ફરી કાલે ફરી. તો મયંકને બેન એકડ્યા ઘર બાજુ દોસ્તો. બાઇકનું પાર્કિંગ કરી દીધું બધા બાઇકનું અને આવે આપણે ઘરે. અમે પણેસી લખવા બેઠો મોરો બેઠો. શું લખ્યું કે પણ પેલા ખાલી તું શું લખ્યું કે બધું જાલ તેલ લેવા એને આ શું લખ્યું આ શું લખેલું હાલ તું લખતો શું હતું એમ નહીં. આ શું લખ્યું આ આ શું લખ્યું લાલ હલે હું તું એ બુડા આ બીજા માં આવેલો ભાઈ હજુ લીલા લાલ હઈ એ ખબર નહીં પડતું. તો ફાઇનલી આવી ગયા આપણે ઘરે. ઠંડી તો છે સાચું જ નહીં. ઓહો પૈસા આટલી આવક તો મારે નહીં. પૈસા ઘણા બધા ભોય પડ્યા બહુ વધી ગયા લાગે. ખોટા છોટિયાના છોટુના પૈસા. તો શું આપણે નવું બિઝનેસનું સ્ટાર્ટઅપ છે હજુ તો. અને આ બિઝનેસ માટે આપણે 30 આપણે હજુ સુધી કીધું નહીં હવે કહીએ આપણે 30,000ની નોકરી છોડી છે. પણ ધંધો કહેવાય બિઝનેસ કહેવાય. બાકી જોઈએ નોકરી ફરી ચાલુ પણ વિચાર તો હોય કારણ કે બે કરશું સેટિંગ થાય તો. બાકી આ મહિનો તો રજા મિલ લીધી છે. આ મહિનો આખો કરે જ છું અને સ્ટાર્ટઅપ છે નવું. બાકી કરી દઈશું રાગે. હજુ તો કોઈ ખબર નહીં 80% પબ્લિકને ખબર નહીં આસપાસમાં કે મેં ચાલુ કર્યું કંઈક નવું. તો તમને કેવું લાગ્યું બધા કહેજો કોમેન્ટમાં કહેજો કે સારી વસ્તુ હોય કે એક પહેલાં એક દોસ્ત કહેતા હતા શું પૂરું આવું શીખો કે દાબેલું પણ યાર ધંધો યાર જે હે નાનો મોટો તો સ્ટાર્ટઅપ છે એનું. અને બીજું તો આપણા થેન્ક યુ સો મચ. આજે આપણા 2000ની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય તો સેલિબ્રેશન શું કરીએ પણ થેન્ક યુ બધાને ખૂબ ખૂબ આભાર. તો આપણો વ્લોગમાં બને રહેજો. અત્યારે તો હવે ખાઈને સૂઈ જવું એડિટિંગ કરીને વ્લોગ સવારે અપલોડ કરી દે કારણ કે હવે નોકરી જવાનું હતું નહીં એટલે સવારે વ્લોગ અપલોડ થઈ જાય. તો આજનો વ્લોગ આટલા સુધી રાખું. આશા કરું છું તમને આપણો વ્લોગ ગમ્યો છે ને આપણી લાઈફસ્ટાઈલ. બાકી આપણો જે ધંધો જોવા મળી જાય તો સારું છે. તો બધાનો સપોર્ટ છે તો યુટ્યુબે હેડશે ધંધો હેડશે અને નોકરી હેડશે. તો આજનો વ્લોગ આટલા સુધી મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ બાય બાય.